માતાજી, મારી ચેનલ એનવી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજીટેબલ મંચુરિયન ગ્રેવીવાળા। મંચુરિયન બનાવવા માટે આપણે બધી સામગ્રી ભેગી કરી લીધી છે। તેના માટે 700 ગ્રામ જેટલી કોબીજ ક્રશ કરી લીધી છે, 250 ગાજર, 3 નંગ ડુંગળી, 3 થી 4 તીખા મરચાં અને 2 નંગ શિમલા મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને સ્વાદ માટે મીઠું, મેદાનો લોટ, કોર્નફ્લોર અને ચોખાનો લોટ આપણે લઈ લીધો છે। હવે આપણે બધું મિક્સ કરી લઈશું બોલ્સ બનાવવા માટે। હવે કોબીજમાં બધા જ વેજીટેબલ મિક્સ કરી લઈશું। એમાં થોડી થોડી વેજીટેબલ આપણે વઘાર માટે કાઢી લઈશું। ડુંગળી ઉમેરશું, શિમલા મરચાં ઉમેરશું, થોડી તીખાશ માટે હરી મિર્ચ ઉમેરશું, 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરશું, 1 ચમચી આદુની પેસ્ટ। હવે તેમાં 4 ચમચી જેટલો મેદો ઉમેરશું, અને 2 ચમચી કોર્નફ્લોર, 2 ચમચી ચોખાનો લોટ ઉમેરશું। હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું। હવે આપણે બધું મિક્સ કરી લેશું અને પછી જરૂર પડશે તો બધા લોટ ઉમેરશું। હવે આપણે મંચુરિયન માટે નાના નાના બોલ્સ બનાવી લઈએ। મંચુરિયન બોલ્સ બનાવી લીધા છે, તો હવે તે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને બધા મંચુરિયન બોલ્સ તળી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે અને ધીમી આંચ ઉપર રાખવાનો છે ગેસ, અને ધીમા તાપે મંચુરિયનને તળવાના છે। તો વધારે તમે તાપ રાખશો, વધારે તેલ ગરમ થઈ જશે તો અંદરથી મંચુરિયન કાચા રહેશે। તેને ધીમા તાપ ઉપર તળાવવા દેજો। હવે આપણા મંચુરિયન તળાઈ ગયા છે અને કથ્થઈ રંગના થઈ ગયા છે। આને થોડા કથ્થઈ રંગના થવા દેવાના, એટલે અંદરથી કાચા ન રહે। આપણા મંચુરિયન તળાઈ ગયા છે, હવે તેને કાઢી લેશું। હવે આવી જ રીતે હું બધા જ મંચુરિયન બોલ્સ તળી લઈશ। હવે આપણા મંચુરિયન બધા તળાઈ ગયા છે। મંચુરિયનનો વઘાર કરવા માટે ગ્રેવી બનાવશું। તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું, 4 ચમચી જેટલું તેલ મેં લીધું છે। હવે તેમાં લસણની પેસ્ટ, હવે આદુની પેસ્ટ નાખશું, તીખા લીલા મરચાં નાખી દઈશું, હવે ડુંગળી ઉમેરી દઈશું, હવે ગાજર ઉમેરી દઈશું, કોબીજ ઉમેરી દઈશું, હવે શિમલા મિર્ચ ઉમેરી દઈશું। બધું હલાવી લઈશું અને આપણે બધા વેજીટેબલ વધારે ચડવા દેવાના નથી। હવે તેમાં 2 ચમચી જેટલો લાલ ચીલી સોસ નાખશું, સોયા સોસ નાખશું, 2 ચમચી જેટલો ટમેટા સોસ નાખશું। હવે બધું મિક્સ કરી લેશું। હવે તેમાં 2 ચપટી જેટલું મીઠું નાખી દેશું। બહુ વધારે મીઠું નથી નાખવાનું આપણે, કારણ કે પહેલાં મંચુરિયન બોલ્સમાં નાખ્યું હતું અને સોસમાં પણ મીઠું આવે, એટલે આપણે મીઠું ઓછું નાખશું। હવે તેમાં પાણી ઉમેરી દઈશું આપણે। તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ રીતનું પાણી નાખવાનું અને રસો કરી લેવાનો।
હું પછી એમાં થોડું વધારે પાણી નાખીશ, કારણ કે મંચુરિયન નાખશું એટલે થોડો રસો બળી જશે અને ક્વોન્ટિટી ઓછી થઈ જશે, એટલે મેં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. આમાં મેં અડધી વાટકી પાણીમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઓગાળી લીધો છે. તો તે આપણે તેમાં થોડોક અડધો ઉમેરશું, પછી એવું લાગશે તો બીજો ઉમેરી દઈશું અને હલાવીને ઉકળવા દઈશું, જેથી આપણી ગ્રેવી જાડી થઈ જાય. હવે આપણી ગ્રેવી મંચુરિયન માટે તૈયાર છે. સરસ ઘટ થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં બધા મંચુરિયન નાખી દઈશું. આપણે બધા મંચુરિયન ગ્રેવીમાં ઉમેરી દીધા છે. હવે થોડી વાર ગરમ થવા દઈશું, પછી આપણા મંચુરિયન ગ્રેવીવાળા તૈયાર છે. હવે આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી લઈશું. એમાં થોડી કોથમીર નાખી દઈશું. તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે એ જરૂરથી નાખજો. મારી પાસે લીલી ડુંગળી નહોતી એટલે મેં કોથમીર નાખીશ. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.